સુરનગરના રતનપરના જાબાઝ યુવા કાર્યકર અને આપના નેતાને માર મારવાના મામલે સુરનગરના ડીવાયએસપી વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસ બેડામાં હડકંપ મચ્યો હતો। ડીવાયએસપી સહિત 2 પોલીસ કર્મચારી સામે એ ડિવિઝન મથકે ગુનો નોંધાયો હતો। સમગ્ર વાત કરતો સુરનગર શહેરના માલધારી સમાજના યુવા આગેવાન અને જાબાઝ સામાજિક કાર્યકર અને આમ આદમી પાર્ટીના નેતા સતીશભાઈ ગમારાને સુરનગરના ડીવાયએસપી દ્વારા માર મારવાના મામલે ડીવાયએસપી તેમજ 2 પોલીસ કર્મચારીઓ સહિત કુલ 3 વ્યક્તિઓ સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે। ડીવાયએસપી કક્ષાના અધિકારી સામે ગુનો નોંધાતા સુરનગર સહિત જિલ્લાભરના પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામી છે। સુરનગરના વઢવાણના અને હાલ રતન પર રહેતા અને માલધારી સમાજના આગેવાન સતીશભાઈ ગમારાને સુરનગર ડીવાયએસપી વીબી જાડેજા દ્વારા જોરાવરનગર પોલીસ મથકે બોલાવી માર મારવામાં આવ્યો હોવા અંગે જિલ્લા પોલીસ વડા ને રજૂઆત કર્યા બાદ ડીવાયએસપી તેમજ 2 પોલીસ કર્મચારીઓ સહિત કુલ 3 વ્યક્તિઓ સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। આ ફરિયાદમાં ભોગ બનનાર સતીશભાઈ ગમારાએ લેખિતમાં જણાવ્યું હતું કે ડીવાયએસપી દ્વારા તેમજ જોરાવરનગર પોલીસ મથકે બોલાવી પ્રાથમિક પૂછપરછ કર્યા બાદ 2-3 થપ્પડ મારી દીધી હતી અને અન્ય 2 પોલીસ કર્મચારીઓએ સિવિલ ડ્રેસમાં હતા તે કર્મચારીઓ દ્વારા સતીશભાઈને પકડી રાખવામાં આવ્યા હતા। ત્યારબાદ અપશબ્દો બોલી લાતો મારી હતી અને મારા સમયકાળ દરમિયાન જો કોઈ જગ્યાએ ધ્યાનમાં આવીશ તો જાનથી મને નાખીશ તેવી ધમકી આપ્યા અંગે ફરિયાદ નોંધાવતા સુરનગરના સિટી એ ડિવિઝન પોલીસ મથકે ડીવાયએસપી વીબી જાડેજા અને અન્ય 2 પોલીસ કર્મચારીઓ સામે આઈપીસી કલમ 323, 504, 506(2) તથા 114 મુજબ ગુનો નોંધવામાં આવતા સુરનગર પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે। હવે ફરિયાદ બાદ પોલીસ અધિકારી અને કર્મચારી સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે તેના પર સૌની મીટ મંડાઈ છે। જે કેસની ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર। પોલીસ દ્વારા મારી અટકાયત કરી અને ડીવાયએસપી ઓફિસે લઈ ગયા। ડીવાયએસપી ઓફિસે જઈને ડીવાયએસપી સાહેબે હુમલાબોલી ગારો દીધી તેમજ મને 10-15 લાફા માર્યા અને પાછળના ભાગમાં મારું ઓપરેશન થયેલું હતું ત્યાં પણ 2 પાટા માર્યા। તેનાથી ટૂંક મને એને ઓપરેશનના ભાગમાં દુઃખ થઈ રહ્યું છે। મામલતદાર છે ફરિયાદ કરી અને મામલતદાર સાહેબે પછી વઢવાણ પોલીસ સ્ટેશને મને અટકાયત કરીને રાખ્યો અને ત્યાંથી મને મામલતદારમાં કાલે લઈ ગયા। મામલતદારમાં અમારી રજૂઆત કરી અને ખોટો અમારી ઉપર કેસ થયો એ સાબિત થયું કે મામલતદાર પાસે પણ થયું એટલે વગર જામીને પણ છોડી દીધા। એટલે અત્યારે અમે હોસ્પિટલમાં અમારા કાનના ભાગમાં પડદો ફાટી ગયો છે। ડૉક્ટરે કીધું અત્યારે હાલ એડમિટ કરો। અમારા સાથી મિત્ર સતીશ ગમારા ઉપર જે 1/5ના રોજ જે ઘટના બની પોલીસ દ્વારા જે દમન કરવામાં આવ્યું, હવે એક આપણે સીધી રીતે વાત કરીએ કે પોલીસની ફરજ આમ લોકો માટે રક્ષણની હોય છે। હવે આ સતીશભાઈ ગમારા એવડા મોટા નેતા થઈ ગયા છે કે અમુક લોકોને નડતા હોય એવું લાગે છે, એટલે એમને પોલીસનો ઉપયોગ કરીને એમના કાર્યથી ફરજ ઉપરથી એમને સાઈડ કરવા માટે આ ઘટના બની હોય એવું લાગે છે। હવે પોલીસે જો આવી રીતે આ લોકો ઉપર દમન ગુજાર્યા તો કેટલા અંશે વ્યાજબી વાત છે। આ ગુજરાતમાં કોઈ આવી ઘટનાઓ બની નથી, બહુ ઓછી બની હશે, સુરેન્દ્રનગરમાં તો પહેલી બની છે। એટલે મારે આ પોલીસ વડાને એવું કહેવું છે કે આગામી સમયમાં આ પ્રકારની ઘટના બીજી વાર કોઈ દિવસ ન થાય અને આમ લોકોને જે પોલીસ ઉપર જે વિશ્વાસ છે, ભરોસો છે કે ના પોલીસ નિષ્પક્ષ ને તટસ્થ કામગીરી કરે છે અને એને બરોબર યથાર્થ કરવો હોય તો હવે પછી આગળથી આવી કોઈ પણ ઘટના સુરેન્દ્રનગરની અંદર ન બને એવી 2 હાથ જોડીને વિનંતી છે। અન્યથા અમારા કાર્યકર્તા આ કોઈ પણ ભોગે સહન કરી લેશે નહીં। દેશના વડાપ્રધાન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી સભા સંબોધન માટે સુરેન્દ્રનગર જિલ્લામાં આવી રહ્યા હતા। એના ભાગરૂપે કોંગ્રેસ પક્ષ અને ઇન્ડિયા ગઠબંધનના સહભાગી આમ આદમી પાર્ટીના અમારા કાર્યકર્તા ભાઈ શ્રી સતીશ ગમારા એને તકેદારીના ભાગરૂપે એવું કહી અને પોલીસ તંત્રએ, વહીવટી તંત્રએ બીમાર હોવા છતાં, એને હેલ્થની તકલીફ હોવા છતાં ઘેરથી ઉઠાવ્યા અને પછી પોલીસ સ્ટેશન લઈ જઈ અને ડીવાયએસપી કક્ષાના અધિકારીએ એની સાથે વધારે પડતી મારકૂટ કરી છે। એના સંદર્ભે પોલીસ તંત્રની અંદર અમે લોકોએ FIR કરાવી છે અને એની સાથે સાથે તાકીદના ધોરણે ભારતીય જનતા પાર્ટીનો કેસ નાખ્યા વગર ભારતીય જનતા પાર્ટીનું કામ કરતા હોય આવા ભ્રષ્ટ અધિકારીઓને તાત્કાલિક ધોરણે
ચૂંટણી પ્રક્રિયામાંથી દૂર કરવા જોઈએ અને એના માટેની રજૂઆત ચૂંટણી અધિકારીશ્રીને અમે આપી છે અને એના અંગેની રજૂઆત અમે મુખ્ય ચૂંટણી કમિશનરને પણ કરવાના છીએ. આજે ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગર લોકસભા માટે પોતાની હાર ભાળી ગઈ હોય એના કારણે સતત અત્યારે તમે જોઈ શકો છો કે દેશના પીએમ જેવા વ્યક્તિએ સુરેન્દ્રનગરની લોકસભા માટે એના ઉમેદવારના પ્રચાર માટે આવવું પડે. પ્રચાર માટે આવે એનો કોઈ વાંધો નથી, પણ સોપારી જેવી પાર્ટી આમ આદમી પાર્ટી જે અત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થઈ અને આજે સુરેન્દ્રનગર લોકસભા લડી રહી છે, ત્યારે અમારા સનિષ્ઠ કાર્યકર્તા પ્રદેશના નેતા એવા સતીશભાઈ ગમારાને પીએમ સાહેબ આવવાના હોવાના લીધે અટકાયતની જગ્યાએ કાયદેસર જે અટકાયત હોય એની જગ્યાએ કાયદાની વિરુદ્ધમાં અટકાયત કરી ત્યાં લઈ ગઈ અને ખોટી રીતે એને જે મારવામાં આવ્યો છે એના ઉપર ખોટી એફઆઈઆર કરવા માટેની ધમકી આપવામાં આવી છે. સાથે સાથે અભદ્ર શબ્દો દ્વારા એને સતત ટોર્ચરિંગ કરવાનું કામ આજે આ ભારતીય જનતા પાર્ટીના ઈશારે એના બની બેઠેલા અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે હું આવા અધિકારીઓને આમ આદમી પાર્ટીના પ્રમુખ તમને કહેવા માગું છું કે આમ આદમી પાર્ટી ભલે સોપારી જેવી પાર્ટી હોય, પણ અમારો એક એક કાર્યકર્તા સૈનિક સમાન છે. આજે હું તમને આ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે આપે જે અમારા કાર્યકર્તાઓ ઉપર જે ખોટી રીતે એફઆઈઆર અને ખોટી રીતે ટોર્ચર કરવાનો જે કૃત્ય કર્યું છે એના વિરોધમાં આમ આદમી પાર્ટી આપે જે વિરોધ કર્યો છે એના વિરુદ્ધ એફઆઈઆર કરીએ છીએ. સાથે સાથે અમારી લાગણી અને માંગણી એ છે કે આપણા જે નોડલ અધિકારી છે એના દ્વારા આ જે કૃત્ય કર્યું છે એને તાત્કાલિક અસરથી આ લોકસભાના ઇન્ચાર્જમાંથી અહીંથી મુક્તિ આપવામાં આવે એવી અમારી પ્રબળ માંગણી છે અને ત્યાં સુધી અમે લડતા રહીશું. આવનારા સમયમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર ખોટી રીતે આવી રીતે કોઈ દમનગીરી કરવામાં આવશે તો આમ આદમી પાર્ટી ક્યારેય કદી સહન કરવામાં નથી. પૂરેપૂરી લડત આપવાની તૈયારી સાથે આજે અમે આ મેદાને ઉતર્યા છીએ. જય હિન્દ, જય ભારત. જે રીતે સુરેન્દ્રનગરમાં એક ઉચ્ચ પોલીસ અધિકારીએ કોઈના ઈશારે આમ આદમી પાર્ટીના સતીશભાઈ ગમારા ને ખોટી રીતે અટકાયત કરી 151 અંતર્ગત અને ઢોર મારવામાં આવ્યો, એમને જોવાની જરૂર હતી કે આ આમ આદમી પાર્ટી છે. આજે આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી, ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી અને ડીવાયએસપી વિરુદ્ધ ફરિયાદ આમ આદમી પાર્ટીએ નોંધાવડાવી છે અને એની સામે એફઆઈઆર થઈ પણ ગઈ છે. સવાલ એ છે કે તમે શું કામ કોઈના હાથા બનો છો? તમે અટકાયત કરો, તમે ડિટેન કરો, પણ મારવા સુધીનું તમે જુનૂન તમને ચડે છે. તમે અધિકારી છો અને એટલા માટે આમ આદમી પાર્ટી એની લીગલ ટીમ, એમની જે સ્થાનિક ટીમે ડીવાયએસપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવડાવી છે. હજી અમે ચૂંટણી પંચમાં અમે ફરિયાદ કરવાના છીએ કે એમને ત્યાંથી લીવ રિઝર્વમાં મૂકવામાં આવે, કારણ કે એ ફરિયાદ જેના ઉપર થઈ હોય એ જો ત્યાં જ કામગીરી ચાલુ રાખે તો એ ઇન્ફ્લુઅન્સ પીપલ તરીકે મતદારો ઉપર પ્રભાવ જમાવી શકે એમ છે અને એટલા માટે હજી એમના વિરુદ્ધ ચૂંટણી પંચમાં પણ એમને લીવ રિઝર્વમાં મૂકીને સસ્પેન્ડ કરવામાં આવે એવી માંગ પણ અમે કરવાના છીએ. પણ સાથે સાથે આમ આદમી પાર્ટીના ગુજરાતના દરેક કાર્યકર્તાઓને કોઈ પણ પોલીસ કર્મચારી કે અધિકારીએ ખોટી રીતે ડરાવવા ધમકાવવાની કોશિશ કરી તો તમામને સામે પગલાં લેવાશે ને તમારા ભવિષ્ય માટે ખતરારૂપ છે. અમે કોઈ ગુંડા મવાલીની કે બળાત્કારીઓની પાર્ટી નથી. એ તો ક્યાં છે એ તમને ખબર છે. તમે એમની વિરુદ્ધ તો કંઈ પગલાં લઈ નથી શકતા. તમે તમારા બંધારણમાં જે સોગંદ ખાતા છે એ વિરુદ્ધ એ રીતે તમે કામ કરી નથી શકતા. એટલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ નિષ્ઠાન ઈમાનદારીપૂર્વક જ્યારે આ દેશ બચાવવા માટે કામ કરે છે એમના ઉપર તમે દમન ગુજારો છો. એટલે આ એક વાત તમામ કાર્યકર્તાઓને પણ મારી વિનંતી છે, કોઈએ ડરવાની જરૂર નથી. આપણે મજબૂત ટીમો છે. એ અધિકારીઓને હજી તો શરૂઆત થઈ છે,
ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ આવી ઘટના બને તો એમની સામે પણ આપણે પગલાં લેશું. અને ચૂંટણી કમિશનરને પણ મારી વિનંતી છે કે આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને એમની વિરુદ્ધ જે ફરિયાદ થઈ છે એને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે. જય હિન્દ, જય ભારત. હું રાજુ કરપડા. આજે ગઈ 1 તારીખે સુરેન્દ્રનગર ડીવાયએસપી જાડેજાએ આમ આદમી પાર્ટીના એક નેતા સતીશ ગમારાનો જે ખરેખર ખોટી રીતે કેસ દાખલ કરી અને સતીશ ગમારાને મારવામાં આવેલો. કાયદો બધા માટે સરખો હોય છે. પછી નાનો માણસ કાયદો હાથમાં લેતો પણ ભલે અને મોટા અધિકારી કાયદો હાથમાં લેતો પણ ભલે. સજાની જોગવાઈ તમામ વ્યક્તિઓ માટે સરખી હોય છે. ગત 1 તારીખે સતીશ ગમારાની ધરપકડ કરી અને ડીવાયએસપી સાહેબ દ્વારા સતીશ ગમારાને મારવામાં આવેલો, જેના કારણે સતીશ ગમારાને કાનના ભાગે ઈજા થયેલી, પાછળના ભાગે ઈજા થયેલી. આજે 1 તારીખથી આજ દિવસ સુધી અમારી સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીના નેતાઓ, માલધારી સમાજના આગેવાન અને પ્રદેશની જે આમ આદમી પાર્ટીની લીગલ ટીમ સાથે રાખી અને જે કાયદાકીય લડતો લડાતી એ લડાઈઓ લડવામાં આવી. ચૂંટણી અધિકારીને પણ રજૂઆત કરવામાં આવી, એસપી સાહેબને પણ ધારદાર રજૂઆત કરવામાં આવી. તમામ પુરાવાઓ એકત્રિત કરી અને કાયદાકીય જે લડાઈ લડવામાં આવી, પરિણામ સ્વરૂપે આજે સત્યનો વિજય થયો છે. એટલે કે ડીવાયએસપી દ્વારા જે ખોટી રીતે સતીશ ગમારાને મારવામાં આવેલો એ ડીવાયએસપી સાહેબ વિરુદ્ધ આજે ગુનો દાખલ થયો છે. આવનાર સમયમાં ચાર્જશીટ બની જાય ત્યાં સુધી અમારી ટીમ ખરેખર તપાસમાં કાંઈ ચૂક થતી નથી એનું ધ્યાન રાખશે. એની સાથે જ જે ખરેખર હજુ અમારી અમુક માંગણીઓ છે એ માંગણીઓ તપાસ કરનાર અધિકારી સામે મૂકવામાં આવશે. એસપી સાહેબ પાસે અને ચૂંટણી અધિકારી પાસે ખાસ કરી અને જે અમારી અમુક માંગણીઓ હજુ છે કે તપાસમાં કોઈ ચેડા ન થાય એટલા માટે ચૂંટણી અધિકારી સમક્ષ આ માંગ હજુ મૂકવામાં આવશે. આગામી દિવસોમાં પણ જ્યારે સામાન્ય લોકો પર પોલીસ ખરેખર અત્યાચાર અમુક પોલીસ અધિકારીઓ કરતા હોય છે, જેના કારણે ખાખી બદનામ થઈ છે, ત્યારે આવા અધિકારીઓને સબક શીખવવા માટે ખૂબ સારો નિર્ણય ચૂંટણી અધિકારી દ્વારા અને પોલીસ પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો છે. આ લડાઈની અંદર સહભાગી થયેલા તમામ આગેવાનોનો આભાર માનીએ છીએ અને આવનાર સમયમાં કોઈ પણ અધિકારી ખોટી રીતે કોઈ જાગૃત નાગરિક અથવા કોઈ પાર્ટીના આગેવાનને રાજકીય હાથો બની દબાવવાના પ્રયત્ન કરશે તો એની વિરુદ્ધની અમારી લડાઈ ચાલુ રહેશે. નિયમો અનુસાર ડિટેન કરવા આ પોલીસ કરી શકે છે, એનાથી કોઈ આગેવાનને વાંધો ન હોઈ શકે. જ્યારે કોઈ બહારથી નેતાઓ આવતા હોય તો ડિટેન કરવા, 2 કલાક 4 કલાક બેસાડવા, કાયદો વ્યવસ્થા કથળે નહીં એનું ધ્યાન રાખવું આ પોલીસનું કામ છે. પણ વાડ પોતે ચીબડા ગળે જેને કાયદો વ્યવસ્થા સાચવવાની જવાબદારી સોંપવામાં આવી છે એ જ માણસ કાયદો હાથમાં લઈ અને આવેશમાં આવીને કોઈ ઉપર લાફાનો માર મારે, કોઈ ઉપર દંડાનો માર મારે તો આ બિલકુલ સાખી ન લેવાય. પોલીસ પ્રશાસનને પણ કહીએ છીએ કે ક્યારેય આવેશમાં આવીને અથવા રાજકીય હાથો બની અને કોઈ પણ જાગૃત નાગરિક છે એની પર ક્યારેય આવી રીતે હુમલો ન કરવો, જેથી કરી અને ખાખી બદનામ ન થાય. આભાર.